સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે અલ્પ સમય કી ધોમનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વહેતા કરી ત્વરિત વળ્યા કરી પુરાણ આપ પ્રવાસ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ વિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે ચડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા આમ ઉરમરુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. પરમ કૃપાળુનો દેહ વિલય હોય ને પછી દર વર્ષે જાહેર મેળાવડા થાય, ગુણાનુવાદ સભા, ગાંધીજી પ્રમુખ સ્થાને હોય, પંડિત લાલન હોય, મોટા મોટા સાહિત્યકારને બોલાવે, ઉમાશંકર જોશી, ગુલાબદાસ બ્રોકર ને એવા બધા. એમાં અમદાવાદમાં કોચરબમાં પંડિત લાલનના નેજા હેઠળ આ સભા ભરાયેલી ચૈત્રવદ પાંચમના નિમિત્તે. લીમડી ઠાકોરના અંગત મદદનીશ સુશીલ ઉપનામ છોટાલાલ હરજીવન એણે આ કવિતા બનાવી. એનો વારો આવ્યો એટલે એણે શરૂઆતમાં ગાયું. પંડિત લાલન કહે છે બધાની આંખમાંથી આંસુ જાય. પુનિત પરુણા થઈ ઉતર્યા મોંઘેરા મહેમાન અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો. 33 વર્ષ ને 5 મહિના, 10 વર્ષ બાળપણના, 10 વર્ષ કારમો ઉદય પ્રપંચના. ત્યાં આવ્યો ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. એને તો રસ નથી ને, તો આનંદ. આપણે એમ કહીએ ને પિક ઓફ ધ કેરિયર, કારકિર્દીની ટોચે. એ કહે છે કારમો ઉદય. લગ્ન થયા, કમાણા, સંતાન થયા અને ધંધો ધાપો વધ્યો એટલે કે કારમો ઉદય હતો. છેલ્લા 3 વર્ષ વ્યાધિગ્રસ્ત, સાથે મનની ચિંતા તો ખરી જ કે જગતનું કલ્યાણ કેવી રીતે કરવું, જગતનું કલ્યાણ કરવું છે. અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો. મનુષ્ય દેહ મોંઘેરા મહેમાન આવ્યા, થોડી વારમાં વયા ગયા પાછા. બધાની આંખમાંથી આંસુ જાય કે પંડિત લાલન કહે છે 15 વર્ષ મોટા કૃપાળદેવ કરતા ઉંમરમાં, તો સંસ્કૃત શીખવાડતા બધાને. પછી કહેતા ગુરુદેવ ગુરુદેવ કહેતા આ શરીરને પરમ કૃપાળદેવના પવિત્ર પૂતગલનો સ્પર્શ થયો છે, ભેટેલા કૃપાળદેવ એને. 779મો પત્ર ગયા સમાગમમાં આપણે અડધો લીધો. સ્વભાવ જાગૃત દશા. હવે અનુભવ ઉત્સાહ દશા. સૌભાગભાઈને દેહ વિલયના છેલ્લા દિવસોમાં પ્રબળ સ્થિતિકરણ કરાવવા માટે કે સમાધિ મરણ નહીં, ઉત્કૃષ્ટ સમાધિ મરણ, વિતરાગ દશાએ દેહ છોડો.
જેમ પરમાત્મા બધા તીર્થંકર ગોપાલદેવ પોતે દેહ તો છોડે ને, તો કેવો ભાવ હશે કે ફરીવાર આવે જ નહીં. અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામ દે નમો જીર્ણાણમ જીય ભેણમ, એ ભાવે દેહ છોડો કે. એટલે સ્વભાવ જાગ્રત દશા માટે તો કહ્યું કે આ બધું કંઈ મારું છે જ નહીં. આ પથારી મારી નથી, જે રૂમમાં હું સૂતો છે રૂમ મારી નથી, એ ગાદલું મારું નથી, એ ઓછાડ મારો નથી, વસ્તુ દેખાય બધી એ મારી નથી. કે અનંત કાળથી તું સૂતો તો ભાવ નિંદ્રામાં, એ તારું સ્વરૂપ નથી સાચું. આ શરીર તારું નથી. શરીર જ તારું નથી તો શરીરના સંબંધી તારા કેવી રીતે હોય? શરીર છે તો કાકો મામો, પતિ પત્ની, ભાઈ બહેન, સંતાન છે ને, પોતે શરીર જ નથી. તો જેને સગાઈ છે એ તો જળ છે, ખોખા સાથે સંબંધ છે. હું દેહાદી સ્વરૂપ નથી, પોતે શરીર જ નથી, તો દેહ સ્ત્રી પુત્ર આદિ એના હોય જ કેવી રીતે? આ તો સામાન્ય બુદ્ધિથી સમજાય એવું છે. પોતે શરીર છે તો સંસાર છે ને. એટલે 537ના છેલ્લા ફકરામાં ગોપાલદેવે કીધું છે, પરદ્રવ્યને વિશે આ જીવે સ્વપણે માને છે, એનામાં સંસાર છે, નરક આદિ ગતિનો હેતુ છે. કે એ જ કાકા, એ જ મામા, એ જ પતિ, એ જ પત્ની, હું શરીર જ નથી. એટલે ભવ છેવટની એ છે દશા, રામધામ આવીને બેસ્યા. આ દશા એ જ દેખ્યું. પછી તો પરમાર્થ છે, વિકલ્પ નહીં આગળ આવશે, વ્યવહારનું નહીં. આજે પરમાર્થે નહીં કે આનું ભલું થાય, કરવું, કરાવડવું, કરતે પ્રત્યે અનુમોદવું, મનથી, વચનથી, કાયાથી બધું છોડી દેવાનું. 9 કોટીએ કચ્છમાં સંપ્રદાય હોય, 8 કોટી નાની પક્ષ, 6 કોટી. એ કોઈ ગોપાલદેવને પૂછ્યું કેટલી કોટી સાચો વિતરાગનો ધર્મ? તો કે છેલ્લે 9 કોટી છોડ્યો છૂટકો છે. કે કોટી કોટી લઈને શું કૂટો છો? હું કહું છું, એણે નથી કીધું કૂટવા. અનુભવ ઉત્સાહ દશા, આ બનારસીદાસજીએ લખેલું છે સમયસર નાટકમાં. આ સ્વભાવ જાગ્રત દશાએ ગોપાલદેવ મથાળું આપ્યું, અને અનુભવ ઉત્સાહ દશાએ ગોપાલદેવ મથાળું આપ્યું. આ સર્વ વિશુદ્ધિ દ્વારમાંથી લીધેલું છે. જૈસો નિર્ભેદ રૂપ નીચે અતીત હૂતો, અતીત એટલે ભૂતકાળમાં અનંતકાળથી આજ સુધીમાં નિર્ભેદ અભેદ રૂપ જ હતો. પોતે ઓળખ્યો નહોતો પોતાને. કેમ? આપે આપ ભૂલાયા આત્મા, આપે આપ ભૂલાયા. હવે યાદ આવે છે કે આપ આપકો ભૂલ ગઈ ઇનસે કે અંધેર. બધું ભૂલી જવાય, ચપ્પલ ભૂલી જવાય, મોબાઈલ ભૂલી જવાય, પેન ભૂલી જવાય, ઘડિયાળ ભૂલી જવાય. તું તને ભૂલી ગયો? મોટું અંધેર હતું આ. સમાર સમાર હસતે નહીં ભૂલેંગે ફેર. હવે બોલશું નહીં કે હસવું આવે છે અમને અમારા ઉપર, મનમાં હસે છે કે હું મને ભૂલી ગયેલો. ભૂલી જાય એટલે જંગ મચાવે. પછી પાણીની માછલી જન્મથી મરણ સુધી પાણી જ ગોત્યા કરે. આપે આપ ભૂલાયા આત્મા, આપે આપ ભૂલાયા, જલ કી મછલી જલ કો ઢૂંઢે, જન્મી જલ में पाया, हरना फरना सभी जल में जंग मचाया, આપે આપ ભૂલાયા આત્મા, આપે આપ ભૂલાયા. એ ખબર પડી, હવે નહીં ભૂલેંગે ફેર, એ ભૂલશું નહીં. એ જ કે એ ગોપાલદેવ તો બધું આ ભવે તો વાંચ્યું જ હોય, પહેલાંના ભવે વાંચ્યું જ હોય ને. એ નહીં ભૂલેંગે ફેર કે છે. અહીંયા એમ કે છે જૈસો નિર્ભેદ રૂપ નીચે અતિ દૂતો, અનંતકાળથી આજ તો ભૂતકાળમાં જે અભેદ રૂપે હતો તૈસો નિર્ભેદ અબ, હું એવો ખરેખર બની ગયો છું હવે અભેદ સ્વરૂપ. ભેદ કો ન કહે ગયો. હવે ફરી વાર પાછું એ ભેદ લઈશ નહીં, કે હું લઈ ગ્રહણ નહીં કરું. તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. છૂટી ગયા છે હવે તો. બાકી નામ આયુષ્ય ગોત્ર ને વેદનીય છે, થાય ભોગથી દૂર. અઘાતી કર્મ છે, જ્ઞાનને આવરણ નથી કરતા. વેદનીય કર્મ પોતે વાંજ્યા છે, મોહની ન હોય તો. પરિવાર નથી કર્મનો, મોહની ભળે તો સંસાર ઊભો છે. એટલે વેદનીય સાધક માટે સારી. અશતાના ઉદય વખતે એ વિચારવાન પુરુષનું વીર્ય વધારે ઉલ્લાસિત થતું, અને તે સમયે વધુ કલ્યાણકારી જણાતો. એને ગોપાલદેવ રાજી થાય. આપણે તો બધું બરોબર હોય ત્યારે સમાધિમાં રહે તો ઘણું ઘણું, અત્યારે આ ભૂમિકામાં તો. પછી એ વિચારક ઉચ્ચ કક્ષાનો સાધક રાજી થાય, તકલીફ પડે તો. તાવ આવે એટલે રાજી થાય, કે મોહ નથી એટલે એટલું કર્મ ગયું ને. તો દેવું પોતે તો કોણ રાજી ન થાય? ડાયો માણસ. એટલે પ્રભુથી કહે તાવલી આવી છે, કે હજી આવો, હજી આવો. કે પછી અમે ગામ છોડીને જવાના છે. આપણે કે ને ઉઘરાણી કરે ને, ગામ છોડીને થોડા વયા જવાના છો, આપી દઈશું અમે ગામ છોડીને વયા જવાના છીએ. કે હજી આવો, હજી આવો. હશે પછી તો આનંદથી.
રજવાડું ઊંચું કરે, દુનિયા મરને સે ડરે, મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. તાવલી આવી જ કે પછી ખાંસીનું સિરપ આપે ને બધા ભક્ત એટલે પીવે. અમને આમાં શ્રદ્ધા હશે કે કોઈ બધું ને ખરું ઔષધ ઓસડ તો ઉપશમ છે, પણ કદાગ્ર ન હોય જ્ઞાનીને. એ તો ઓલા બધા બેઠા રહે ને એ વાત કરે, ચર્ચે વિષય ચર્ચે, એટલે એમાં ઉપયોગ દેવો પડે ને. એટલે પિતા પિતા કે અમને આમાં શ્રદ્ધા છે, લાવો હજી પીવાનું છે એમ કે. અવધૂત દશા હોય, આંખી દેખાય એવા છે. જમીને પાણી આપે ને એટલે વડીલને મોઢું આમ સાફ કરતા હોય એટલે એક ગ્લાસ આપ્યો આખો, જમીને આખો ગ્લાસ પી ગયા, બીજો આપ્યો, ત્રીજો આપ્યો. એમ થાય ને માગે તો કાંઈ થોડો પા ગ્લાસ થોડો આપે, કોઈ મહેમાન આવે તો એટલે આખો આપ્યો, મુમુક્ષ પી ગયા, બીજો આપ્યો, ત્રીજો આપ્યો અવડો મોટો, ચોથો આપ્યો. પછી ઓલો મુમુક્ષને કે થયું કે આ 4 ગ્લાસ પી જાય છે, જમીને તો આવ્યા ને, મેં તો ખાલી એમ જ આપ્યું વિવેક માટે. 4 ગ્લાસ તો બાપા પી ગયા તમે, હે 4 પી ગયો છું કે? તો નહીં આપણે ન આપવો હોય તો ખબર જ ન હોય કે પૂતગલની કોથળીમાં પૂતગલ, આ બધા પ્રસંગો બનેલા છે. ભગવાન વાત હે 4 પી ગયો હું તો રહેવા દે હવે કે. એટલે કે એમ બધાને બતાડવું ન હોય. આપણે બધા જોતા આવે ને તો આમ કરે ભજીયા, મનમાં તેમ થાય ન જોવે સારું તો મૂકી દે. ના 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 નહીં નહીં, મનમાં તો એમ થાય મૂકે તો સારું. એ મિથ્યા સમજણ માયા કપટ છે. એ હોય એ જ હોઠે હોવું જોઈએ, તો ફસાઈ જાય ને વ્યવહારમાં. તો સંબંધ જ નહીં રાખવાના, પછી ફસાવાનો ક્યાં સંબંધ આવે? ફસાય ક્યારે? હૈયે ને હોઠે અલગ હોય તો ખોટું બોલવું જ પડે ને. સંબંધ ન હોય તો કોનું સર્ટિફિકેટ જોઈએ છે આપણે કે આ ધર્મેશ છે કે આ જ્ઞાની છે કે આ સમકીદે છે? એ સર્ટિફિકેટ ત્યાં તો ચાલવાનું જ નથી. બોલજો કુંવરજી આણંદજીને કહ્યું 729માં, જૈન પ્રસારક મંડળીના પ્રમુખ, સંસ્કૃતના આગમના અભ્યાસી, ત્રિશેષી શલાકા પુરુષ ચરિત્રનું પહેલાં ભાષાંતર કર્યું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં. એને કુપલજો ખીજાણા છે કે લોકો તમને ધર્મિષ્ઠ કહે છે એટલે તમને ફાયદો થશે, આ તો ઝેરનું ગ્રહણ છે કે આપણે એને માટે જોરીએ છીએ. એટલે સ્વભાવ જાગ્રત દશા ને અનુભવ ઉત્સાહ દશા કે તૈસો નિર્ભેદ અબ ભેદ કો ન કહે ગયો. હવે કાંઈ ફરીવાર એમાં જાશું નહીં અમે. દિશે કર્મ રહિત સહિત સુખ સમાધાન. હવે અમને ખબર પડી, આરસી ચોખ્ખી થઈ ગઈ એટલે કે દિશે કર્મ રહિત, કે કર્મ તો દેખાતા નથી, હવે ચોખ્ખું દેખાય છે. કર્મ છે મારું રૂપ જ નથી, એ શરીર જાણે તાવ. પાડોશીને ઘરે કોઈ મહેમાન આવે ને આપણે ઓળખતા નથી, નવા આવ્યા છે પાડોશી રહેવા માટે, પછી વયા ગયા, ક્યારે આવે ને ક્યારે વયા ગયા, આપણે શું સંબંધ? એટલે તાવ આવ્યો છે, આ પાડોશી છે એને ઘરે તાવ આવ્યો, મહેમાન વયો ગયો, એમ આપણે શું કે? એ કરીને બતાવ્યું જ પાછું. દેહમાં રહીને દેહાતી જ દશા. મુનિ નાળિયેરનો ગોટો નારિયેલથી અલગ છે, થકડે છે પણ હજી બંધાયેલો છે આયુ કર્મ લીધે. છગન નાનજીને કહેલું વઢવાણમાં, સોનાનું પિંજરું ખુલી ગયું છે, તે ગમે ત્યારે છૂટી નીકળશે. બોલો પછી ઉતાવળે જતા હતા ધોતિયું પહેરીને પૂજા કરવા માટે. અહીંયા આવો કે ક્યાં જાત? તો શાંતિનાથ ભગવાનની પૂજા કરવા માટે. તો એના કાનમાં કહેજે કે મારા પરમ કુબલો થોડા વખતમાં તમારી બાજુમાં આવે છે. આ બધું લખાયેલું નોંધાયેલું છે કે આ પરમ કુબલનું નામ છગન નાનજીએ પાડ્યું છે. અહીંયા બોલો છો, બહાર શું કહેશો? બહાર છાતી ઠોકીને હું કહીશ કે મારા પરમ કુબલ આવ્યા છે, કે હું એમ કહીશ. તો પ્રસંગ છે રોચક ભક્તિની. દિશે કર્મ રહિત સહિત સુખ સમાધાન. હવે સમાધાન થઈ ગયું છે, હાશકારો થઈ ગયો છે, યથાર્થ સમજાણું છે, જેમ છે એમ. એટલે હવે દિશે કર્મ રહિત. પેલા સંસાર દેખાતો હતો, હવે કઈ દેખાતું જ નથી. પાયો નિજ સ્થાન ફિર બહારી ન બહેગો. હવે પોતાનું નિજ સ્થાન મળી ગયું છે, આત્મા સમાઈ ગયો છે. હવે બહારી ન બહેગો, હવે બહાર જશે નહીં, વહી જશે. દ્રવ્ય આત્મા દ્રવ્ય છે, દ્રવ્યા કરે, વિભાવમાં દ્રવ્યા કરે. હવે ભાવ મરણ બહાર જશે જ નહીં. અમે છેલ્લા 68માંથી 35 પત્રોમાં કોપો દેવી લિખિતનમાં શાંતિ, ઓમ શાંતિ, પરમ શાંતિ, શમમ, કાંઈ નહીં. દેહ છોડતા પહેલાના શરૂઆતમાં બધું લખતા, ઓમ શ્રી મહાવીરને, સજાત્મ સ્વરૂપને, અપ્રગટ સતને, સતમાં અભેદને, એવું બધું એમ લખ્યું છે. રાજચંદ્ર દેવ
838માં પત્રમાં. પછી લખતા જ નહીં, શાંતિ, વિભાવમાંથી સ્વભાવમાં ઠરી ગયા છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક જગ્યાએ 4 વાર શાંત, મીંડું, શૂન્ય 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 શૂન્ય. બ્રહ્મચારી કે જ્ઞાન દર્શન ચારિત્ર તો દિશે કર્મ રહિત સહિત સુખ સમાધાન પાયો નિજ સ્થાન ફિર બહારી ન બહેગો. હવે બહાર નહીં જાય, પોતાનું સ્થાન મળી ગયું છે, અનંતકાલથી નહોતું મળ્યું. ગોપાલદેવે સિક્કો મેળવ્યો છે કે બનારસી દાસજીની દશા ઊંચી છે, સમ્યક દર્શન થઈ ગયું છે, થોડા આગળ વધશે એટલે બેફાટ આત્મા અનુભવાશે. ગોપાલદેવ નક્કી કરે અધ્યાત્મ કોની કઈ દશા છે, માર્ગાનુસરી છે, સમકિતી છે, મોક્ષે ગયા છે કે નહીં, ગોપાલદેવ નક્કી કરે. રાગ રસ રાચી કે ન પરવસ્તુ ગહેગો. રાગના રસમાં, મોહના રસમાં હવે રાચી માચીને પરવસ્તુ ગહેગો. હવે પકડશે નહીં કોઈ વસ્તુ, વિતરાગ ભાવે જ જીવશે. હવે લખે છે વિતરાગ ભાવના યથાયોગ્ય લેખિતનમાં લખ્યું છે. પંચ પરમેશ્વરમાં ભળી ગયા છે, લેખિતન ઓમ 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 એમ લખ્યું છે. રાગ રસ રાચી કે ન પરવસ્તુ ગહેગો. રાગ વિતરાગની બાબતમાં તો ખુલ્લું કહ્યું છે, મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આગા ખાનને બંગલે અમને વિતરાગતા સિવાય બીજું કઈ વેદન નથી, ખુલ્લું કહ્યું છે. અમલાન જ્ઞાન વિદ્યમાન પ્રગટ ભયો. અમલાન, મળ વગરનું શુદ્ધ જ્ઞાન, કેવળ જ્ઞાન, સમ્યક જ્ઞાન. બધા નિગુદના જીવને જ્ઞાન તો છે જ, વત્તે ઓછે અંશે. આ અમલાન જ્ઞાન, શુદ્ધ જ્ઞાનની વાત છે. અમલાન જ્ઞાન વિદ્યમાન પ્રગટ ભયો, પ્રગટ થયું છે. યાહી ભાંતિ આગમ અનંતકાળ રહેગો. એકવાર થઈ ગયું, રસદેવ નિરંજન કો પીવી, ગહી જોગ જુગો જુગ સો જીવી. એકવાર પકડ્યું, આવી ગયું. આ ગહી જોગ, આ જોગ પકડી લીધો. આ તો ગોપાલદેવ લખ્યું છે હિન્દીમાં. ગઈ જોગ જુગો જુગ સો જીવી, જુગ જુગ સાદી અનંત અનંત સમાધિમાં સુખમાં રહેશે. તો થાકી ન જાય. પછી આપણે બહુ ભાવતું એ ખાઈને થાક લાગે આપણને, પછી હવે નહીં, બસ હવે નથી ચાલતું. અનંત વીર્યનો ધણી છે, થાકે જ નહીં. થોડો કંઈ થાકી જતો હતો તો ધીરે ધીરે કેટલી વાર નરકમાં ગયો છે. એક એક પ્રદેશ ખાલી ઓછો થાત તો અનંતકાળે અસંખ્યાત પ્રદેશ તો ઘટી જ જાય ને, શૂન્ય થઈ જાય. એક પ્રદેશ પણ ઓછો નથી થયો, ઘસાણો નથી કહેતા. અનંત વીર્યનો ધણી છે એટલે નરકમાં મરી ન જાય વેદનાથી. આપણે ઘણી વાર વ્યવહારમાં કહે ને મારાથી સહન નથી થતું. સહન ન થયું હોય જ નહીં ક્યારે, સહન ન થયું કર્મ હોય જ નહીં ક્યારે. ન થાય તો માથું પછાડે ને, પણ સહન થાય ને, ઢીમણું થાય પછી પછાડે જ ન કરે કાંઈ. પછી 5-15 દિવસ પછી પાછું સ્મશાને વેરે ગયો હોય, આવી જાય પાછો. કોઈ નજીક ન થાય ગુજરે 1-2 દિવસ તો ખાય જ નહીં. પછી બધા મનાવે સગા સંબંધી, એટલે ખાલી ચા પીવે કે ખાખરો ને ચા ખાય. બીજે દિવસે એકાદ રોટલીને થોડું પવાઈ લે થોડાક. અમે અઠવાડિયા પછી પહેલાં છાપાની હેડલાઇન વાંચે, પછી પહેલું છેલ્લું પાનું વાંચે, પછી ધીરે ધીરે એડવર્ટાઇઝમેન્ટ વાંચો. પછી પહેલાં 1 મહિના પછી હતા જય સે થે પીટીના પીરિયડમાં હોય ને એમ. એટલે કયો વૈરાગ હતો એ? સ્મશાનીય વૈરાગ. કોઈ સ્મશાનમાં ગયું ને એ વૈરાગ હતો એને. દુઃખ ગર્ભિત વૈરાગ્ય અને મોહ ગર્ભિત વૈરાગ્ય. જ્ઞાન ગર્ભિત વૈરાગ થાય તો કામ થાય. કે આ જાનારો મને બોધ આપતો ગયો છે કે વારા પછી વારો, આજે મારો કાલે તારો. આ તો અનુભવની વાત છે બધાને, કે કોઈ અમર નથી તો એને ફિકર જ નથી કંઈ. જે મૃત્યુને જીતી શકે, કે મૃત્યુથી ડરતા ન હોય, કે જે અમર જ હોય, મરવાના જ ન હોય, એ ભલે સુખેથી સુવે. ગોપાલદેવ એને તો ઉભો ઉભો કૌશક લીધો હોય તો ઊંઘ આવે, પછી શું થાય, પડે ધડીંગ કરતા. એટલે આપણી આ દશા છે, પ્રમાદ. અમલાન જ્ઞાન વિદ્યમાન પ્રગટ ભયો, યાહી ભાંતિ આગમ અનંતકાળ રહેગો. સાદી અનંત અનંત સમાધિ સુખમાં પછી લીન થઈ જાય. કબીરે કહે છે કે આ બધા સુખી લોકો બધા નાચે કૂદે છે, ખાય પીવે છે, સૂવે છે. કબીર રડે છે આ બધું જોઈને, કે
સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર, જબ જાગે તબ રોવે. કબીરને રડવું આવે છે કે દુનિયા સુખી કેમ છે, કેમ છો? બહુ મજામાં. તને બહુ મજા છે નહીં છે મજા? વણાઈ ગયું છે એને મિથ્યાત્વ અને સભ્યતાના નામે દંભ રગે રગે. બહુ મજામાં છો તું, સંગીત થઈ ગયું, બહુ મજામાં છે. એમ ન બોલે તો ખરાબ કહેવાય, વેદીઓ છે એટલે એમ કહેવું જ જોઈએ. આર્ત ધ્યાનમાં છે, જોરે છે માન માટે, પૈસા માટે, આબરૂ માટે, કીર્તિ માટે, લક્ષ્મી માટે. ઘરે ઝઘડો કરીને આવ્યો છે, રિસાઈને આવ્યો છે, તો કે બહુ મજામાં. એટલે આખું જીવન દંભવાળું થઈ ગયું છે. સાદા વ્યવહારમાં દમ છે, પરમાર્થની તો વાત જ ક્યાં કરવી. સ્થિતિ દશા, ત્રીજું પદ, આ એમાંથી જ છે, સમયસર નાટકમાંથી. આ કરતા કર્મ અધિકાર છે ને, કુપોદેવે સૌભાગભાઈને સાવ શરૂઆતની ભૂમિકામાં સમજાવ્યો છે, હમણાં લઈએ એ પદ છે આ સ્થિતિ દશા. આ કડી વચનામૃત 317માં આ જ પદ કુપોદેવ છેલ્લે ફરીવાર લખ્યું. ત્યારે તો એને જડ અને ચેતન ભેદ સમજાવવા માટે લખેલું. હવે કે આ દશા તમે ચેતન એકલા જ છો. હમણાં આવ્યું ને અચેતન ભાવ ત્યાગી ચેતન થઈ ગયા. હવે તમે એકલા જ છો, ખરેખર અસંખ્ય શુદ્ધ. હું એક શુદ્ધ, એગો અહમ નથી મેં કોઈ. 317મો પત્ર. એ જ પદ છે આખું. 316માં પદ લખ્યું અને 317માં એના અર્થ કૃપાલદેવે જ કર્યા. લોકો કૃપાલદેવે અર્થ કર્યો ને તો બીજે ગોતવા જાય ને વાંચે, એટલે એમ થાય ને મેં શાસ્ત્ર વાંચ્યા છે. અહીં અર્થ તૈયાર મળે જ પછી કૃપાલદેવે જ અર્થ કર્યો હોય. આગમ ક્યાંક વાંચતો ને મહાવીર સ્વામીનો અર્થ મળી જાય આપણને, પછી વંચાય ફલાણાના. માનો કે એ સામેવાળો હોશિયાર છે, કૃપાલદેવ જેટલો હોય ને, કદાચ કૃપાલદેવ જેટલો છે હોશિયાર છે, તો એક મળી ગયા પછી બીજાને શું જરૂર છે? એટલે આ શીખવાનું છે, ગમે તેનું વંચાય નહીં. ના પાડી છે પંડિત ટોડરમલજીએ મોક્ષના પ્રકાશમાં, ના પાડી છે કે બ્રાહ્મણ પંડિત બરોબર અર્થ કરે છે, ભૂલ વગરના. એ વિતરાગમાં માનતો નથી, એ કૃપાલદેવ માનતો નથી. ગમે ત્યારે ભેળવી દે છે ને 1%, 99% વયા જાય છે. પ્રભુથી કહેતા હોય એવું ગોરવળું નાખી દે છે ને, ઘાલી દે છે, ઉમેલા માર્યા કરશો બાકીની જિંદગી. પછી બધું બરોબર કે છેલ્લે એમ જ કે પછી દીક્ષા લેવાની બાકી હતી, સમજાવી દે. અત્યારે મહાવિદ્યા ગયા છે, પતી ગયું ને. એ કહે છે હું પરમાત્મા છું, પકડીને દીક્ષા અપાવી દેશે. થાનકમાંથી મોહપતિ આપશે, દેરેવાથી પૂજાનો ડાબલો આપશે ફૂલ. દિગંબર કહે દોરો ન હોય એટલે કપડાં કાઢી લેશે. દીક્ષા લેવો જાઓ પહેલાં. એ કહે હું મહાવીર છું. એ કહે હું પાર્શ્વનાથ જેવો છું. પોપટલાલભાઈને કહે છે ચિત્રપટ આપતા કે અમારા મને પાર્શ્વનાથનો ભેદ નહીં ગણતા. હમણાં આ પત્રમાં લિખિતનમાં આવશે 779માં. લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. તમે ગમે તેવો અમારા સંપ્રદાયનો નિયમ પાળવા પડશે તમારે, પણ કે હું નથી કોઈ ગચ્છમાં, કે હું આત્મામાં છું. પહેલાં પોતાને માન્યા અને પછી એમાં ચોકઠું બેસાડે છે. એટલે આગમ સાથે, શાસ્ત્ર સાથે, ચોપડા સાથે કુપોલની દશા સળગાવવા જાય છે. એને ક્યારે કીધું કે હું તમારા સંપ્રદાયનો માણસ છું? એને એ આગમ શ્વેતંબરના કે દિગંબરના કે થાનકવાસીના આગમ સાથે કેમ સરખાવે? એને ક્યારે કીધું તું હું આ પંથનો છું? કોમ કે હું પ્રખર વેદાંતિ છું ફલાણા સંપ્રદાયનો, તો આપણે એના પુસ્તકો જોઈએ કે બરોબર પાળે છે કે નહીં, ભગવા પહેરે કે નહીં, જટા રાખે જ કે નહીં, જનોય પહેરે જ કે નહીં, તિલક કરે જ કે નહીં. કરતો બરોબર આપણે માનીએ. આ કે કોઈ પંથમાં છે જ, હું કોઈ ગચ્છમાં નથી, એ ભૂલશો નહીં એમ આજ્ઞા આપી છે એને, એ ભૂલી ગયો. અને પોતાના સંપ્રદાયને અનુલક્ષીને કુપોલદેવની દશા ગોઠવવા જાય છે. ઓળખે જ કેવી રીતે કુપોલદેવને? ગીગો છે ને વિષ્ટામાં જ રહે, જન્મે વિષ્ટામાં
આખું જીવન વેષ્ટામાં જ ગાળે, એના લગ્ન મગન થાય, સંતાન બધું વેષ્ટામાં જ, મરે વેષ્ટામાં જ. એને ચમેલી મોગરાની સુગંધ ક્યાંથી આવે? જે ભમરો મજા કરતો હોય. પ્રભુશ્રી બોધમાં કહેતા, ગીગો અને ભમરો વેષ્ટાની ગોળી બનાવ્યા કરે ઊંધા પગે. જોઈએ ને કે કાદવમાં ને એવા વેષ્ટામાં તો ફરતો હોય નાનો એવો ગીગો, ઊંધે પગે ચાલે. એ ભમરો કહે છે, ગુમ ગુમ અવાજ આવે ને, શું અવાજ કર્યા કરે છે ગુમ ગુમ? તો હું જાઉં જ બગીચામાં. કે તો કે રોજ તું આ ટાઈમે નીકળો છો, શું છે? તો એવી સુગંધી હોય, મોગરા, ચમેલી, ગુલાબ, રાતરાણી ને બધું. એકવાર તું આવ તો ખબર પડે. હવે એમાં શું હોય કે આવું તો થોડું હોય વેસ્ટા જેવું. અહીંયા અમને કેટલો આનંદ છે કે નથી આવવું. એકવાર આવું કે લીધો આરે ભમરે પાંખમાં. જૈનેતરમાં આ પ્રસંગ છે, આખો વર્ણવેલો છે પ્રભુથી કહેતા બોધમાં. ફેરવ્યો બધે. ભમરો એને ઉપાડીને થાકી ગયો, 2 રાઉન્ડ કરવડે મોગરાને ઉભો ગુમ ગુમ કરીને. કેવી મજા આવી. જરાય નહીં કે આવું તો અમારે છે કે. ભમરો નિરાશ થઈ ગયો, ક્યાં રડવા માંડ્યા. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, આટલું બધું કહીએ છે તોય. ભમરો કે કરવું શું આને? તો ખરેખર તું બોલે, સાચું બોલે. તો હા આવું તો મને આવો જ આનંદ છે કે જો ને તું હું બેઠો ત્યાં. એ તો ટેવાઈ ગયો, એને થોડી દુર્ગંધી આવે કઈ વેસ્ટર્ન ગોળી. ભમરો વિચાર કરે છે કરવું શું? 15 પહોંચી જાય છે. એક વિકલ્પ બાકી છે કે જગતનું કલ્યાણ કેમ કરવું? કોપોલ લખ્યું જ પત્રમાં. પાછળ લખે છે નિર્વિકલ્પ દશા છે, પણ એક વિકલ્પ છે અમારો. એટલે કોઈ પૂછ્યું 15 છે કેમ, 16 કેમ નહીં? આ વિકલ્પ બાકી છે કે આ લોકો મૂળ માર્ગથી લાખો ગાવ દૂર છે, એનું કલ્યાણ કેમ કરવું? એટલે ધંધો ધાપો છોડી દઈએ, કુટુંબ છોડી દઈએ, જંગલમાં જાય તો સાવ નિવૃત્તિ, ઉપયોગ ન દેવો પડે ને. પછી વિચારે છે કે જગતનું કલ્યાણ કેમ કરવું, કે અમારું તો થઈ ગયું છે. ભગવાન મહાવીરને કહી દીધું આકાશી પરમાત્માને 86 કે તારી આગળ છે એ મારી આગળ છે, મારે કંઈ જોતું નથી. તો સિદ્ધને જેવું આગળ તો કેવળ જ્ઞાન છે ને. તો 86 કીધું મારે નથી જોતું, મારી આગળ છે. લેવા દેવાની કડાકુટી છૂટતા એ તમે અમને કેવળ જ્ઞાન આપો, પણ અમારી આગળ છે, હવે શું લઈએ? ખુલ્લું લખી દીધું ગુજરાતીમાં. તો ગુજરાતીમાં લખ્યું તોય નથી સમજાતું. તો હવે કઈ ભાષામાં સમજાવે? આપણી માતૃભાષામાં સમજાવ્યું છે. આ એટલે ગીગો માનતો જ નથી કંઈ. એટલે ભમરો વિકલ્પમાં છે કે શું કેમ સમજાવવાની. પછી વિચારે છે, જોયું કે હા આને તો વેષ્ટાની ગોળી છે. ઓક સંજ્ઞા, સંપ્રદાય સંજ્ઞા છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કરે. મારી યારે આવે હું કહું એમ કરે. આટલું કરતા જો મોક્ષ ન મળે તો મારી પાસે જ લેજો કે કોલે. તો ગીગાને ઝબેડ્યો ભમરાએ પાણીમાં. એટલે વેસ્ટાની ગોળી નીકળી ગઈ. હવે કે હાલ પાછો બેસાડ્યો ફરી વાર. એ માનતો નહોતો, પણ તોય ઉપમિતિ ભવ પ્રપંચમાં જબરજસ્તી ગુરુજી એને પકડી અને પ્રવચન અંજન કરે છે, આંખમાં દવા નાખે છે. એની કદન ગંધાતું અનાજ હતું ને નિષ્પુણ્યકનું, દ્રમકનું, એનું વાસણ કે આ તો હું આપીશ જ નહીં, ઠેકરું મારું. પછી આપે ને ઓલું તો રાખી મૂકે કે આ કાંઈક લઈ લેશે મારું. તો એટલે તાજી બાસુંદી લે, મગમગ તો મોહન થળે લે, હારે ઓલું રાખે, પછી ભેળવીને ખાય. આમાં જે લખ્યું ને સંપ્રદાયની ક્રિયા હારે કરવું છે. પછી કેમ રોગ મળતો જ નથી, પણ તોય ઓલું હારે ગયું ને થોડો થોડો ફાયદો થવા માંડ્યો. અસર તો થાય ને સારા ખોરાકની, પણ ખરાબ ખોરાકની અસર નીકળી નથી હજી. એટલે જેવી તંદુરસ્તી આવી જેવી નથી આવતી. ઉપમિતિ ભવ પ્રપંચમાં 2000 તો સંજ્ઞાવાચક નામ છે. આ દ્રમક હિંડપૂર્ણક. પછી પકડીને એલું ઇન્જેક્શન આપે ને એમ આંખમાં ટીપા નાખ્યા, દ્રષ્ટિરોગ મટાડ્યો. બ્રહ્મચર્ય આખું કે હું જ અનંતકાળથી આ દ્રમક હતો, હિંડપૂર્ણક. અગાસમાં ગયા ને સુથિત રાજા જોયા ઉપરથી. ગોપાલદોયનું પંચધાતુની મૂર્તિ છે અગાસના દરવાજા ઉપર. પ્રવેશ કરે છે, એની નજર ગઈ. નીચે મંત્રી હતા, સુબોધ મંત્રી, પ્રભુથી ઝાડ નીચે જોઈ ગયા કે મારા સ્વામીની નજર આની ઉપર ગઈ છે, બંધ કરવી જોઈએ. હું દ્રમક સમય ન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર ત્રણી કૃપા નજરે પડ્યો. ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહ સામે મળ્યા, મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા. આત્મદમ અધિકોપતિ પ્રતિક્રમણ કરી લીધું એને. અગાસમાં પ્રભુજીના અંતેવાસી થવા ગયા ને
ત્યારે બધા આગળ વાંચી લીધેલા એણે, શ્વેતંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી બધા. મહાભારત, રામાયણ, ભાગવત તો પહેલાં જ વાંચેલો કુલધર્મે. તો એ કહે છે હું ધર્મક હીન પુણ્ય છું, કે મારો દ્રષ્ટિ રોગ દેખત ભૂલી મિથ્યાત્વ મટાડવા માટે સંત શ્રી લઘુરાજ સામે મળ્યા. કે કેમ? મારા સ્વામીની નજર એના ઉપર ગઈ છે. ઉપમેયથી ભરપૂર એ જ વાત છે કે જોઈ ગયા સ્તુતિત રાજા, મંત્રીને ખબર પડી ગઈ, સુબોધ મંત્રીને, કે સ્વામીની નજર એના પછી આપણે મદદ કરવી જ જોઈએ, એનો મહેમાન છે. પછી તો આખી લાંબી કથા છે, વોલ્યુમ છે આવા 3. સિદ્ધર્ષિ ગણીએ રૂપકથી આખી વાત લખી છે. આવી વાત દુનિયામાં કાંઈ નથી એમ છે, આખું ગોઠવું છે. ભવ ભ્રમણ નિગોદથી લઈ અને મોક્ષ સુધીની વાત. પછી છેલ્લે થાકી ગયા, બધાને આપવા બેઠા, પોતાને મળી ગયું છે, કોઈ ઘરાક જ નથી આવતું. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. કુપોલ આ કાળમાં બધું અનુભવ્યું છે. ભમરો જબોળે છે અને પર લઈ જાય છે, ફેરવે છે બરોબર. કે હવે સુગંધ આવી ગઈ, બહુ આવી ગઈ, હજી એક રાઉન્ડ લ્યો ને. કે કેમ? વેષ્ટાની ગોળી કાઢી નાખી એમ. આ ઓક સંજ્ઞા, સંપ્રદાયની સંજ્ઞા, કુળ ધર્મ, પોતાનો અહમભાવ, મમત્વ ભાવ, વિષય કઈ છે સાથે લઈને આવે છે. એટલે આની સુગંધી આવતી નથી. આપણે જબોળવાળો કોઈ છે નહીં, છે તો આપણે માનવું નથી. એ નાઈને પરફ્યુમ છાંટીને એમાં શુચિ થાય તો મળમૂત્રની ખાણ છે. મન ચંગા તો કથોટ મેં ગંગા. એટલે આખું પદ લખ્યું આ 8 લીટીનું સમયસર નાટકનું. આ તો સંવત 1948ની વાત છે, અને સંવત 53માં જેઠ મહિનામાં સૌભાગભાઈનો દેહ છૂટ્યો. એટલે 5 વર્ષ પછી 8 ને 13 ત્યારે ફરીવાર કોપોદો લખ્યું. શું યાદ તો હોય કે અમને મોકલેલું ત્યારે અમે કે ફરીવાર શું જળ અને ચેતનનો ભેદ, તો તમે તો આત્મા થઈ જ ગયા છો, તો ભગવાન લખીને આપ્યું, તો હવે તમે એમાં જ રહેજો. એક પણ વિકલ્પ આવી જાય ને ખાલી છેલ્લે, લેશે બદલી જાય. તો ત્રંબકને મણીનું ભલું કરવાનો વિકલ્પ નહીં કરતા, એ તો છેલ્લે આવશે. પછી તમે નિર્વિકલ્પતા પ્રાય ઘણું કરીને વર્તો જ છો. કે એટલે કુપોલદેવ મંજૂરી તો મારી જ દીધી છે, છેલ્લે આય નહીં, પાછળ પાછળ આવો નહીં, સાથે જ લઈ જવા છે. એક પરિણામ કે ન કરતા દરવ દોઈ. દરવ એટલે દ્રવ્ય, પરિણામ એટલે પરિણામ. એક પરિણામમાં કુપોલદેવ પોતે જ સમજાવે છે, વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણામે એવો નિયમ છે. કયો નિયમ? જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ક્યાંય પણ શાસ્ત્રમાં કાંઈ પણ વાંચીએ ને આપણે આગમમાં, કુપોલદેવ ગદ્યમાં કે પદ્યમાં ક્યાંક તો સમજાવ્યું જ હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય એક સમય થતો. તો ગીતાનો શ્લોક છે આ, નાસો તો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે. એટલે ગીતા ન વાંચ્યું હોય અને આ વાંચ્યું હોય તો ગીતાનો સાર તો આપી જ દીધો કુપોલદેવ, ઉપનિષદનો સાર તો આપી જ દીધો. બ્રહ્મા વિષ્ણુ મહેશ અને 158માં 160માં બધો અર્થ કરીને વેદાંતની રીતે તિરોભાવ અને આવિર્ભાવની શક્તિને બધું કહી દીધું છે કુપોલદેવે. એટલે 2 પત્રમાં આખો ઉપનિષદનો સાર કરી દીધો. વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણામ એવો નિયમ છે. જીવ જીવ રૂપે પરિણામ કરે અને જળ જળ રૂપે પરિણામ કરે. જળ અને ચેતન પોતપોતાનો સ્વભાવ બદલાવે નહીં. જીવનું મુખ્ય પરિણામ તે ચેતન એટલે જ્ઞાન સ્વરૂપ છે, અને જળનું મુખ્ય પરિણામ તે જડત્વ સ્વરૂપ છે. એટલે શું? સતત જળ જળ જ રહેશે અને ચેતન ચેતન જ રહેશે. તો શરીર જળના ભાગમાં છે, એ 5 ઇન્દ્રિયો જળના ભાગમાં છે, એ ક્યારે ચેતન થાય જ નહીં. એટલે આ રૂપ એનું શાશ્વત નથી. એ પૂતગલ પરમાણુ શાશ્વત છે, આ તો પર્યાય છે. એટલે ટેબલ શાશ્વત હોય જ નહીં ને, બનાવવામાં આવ્યું છે, ખુરશી બનાવવામાં આવી છે. એ મટીરિયલ જે છે એ શાશ્વત છે, મૂળ પરમાણુ જળ. તો ચેતન એ બધું શાશ્વત છે. તો આ શરીર તો કોણે બનાવ્યું છે? મા બાપે બનાવ્યું છે ને, તો શાશ્વત કેમ હોય? તૂટે જ છૂટકો, ભાંગે જ છૂટકો, મરે જ છૂટકો.
ગુણ છે પ્રકૃતિનો. પંચ મહાભૂતમાંથી વસ્તુ ભેગી કરી અમુક રૂપ આપ્યું પર્યાય. તો પદાર્થ વિજ્ઞાન છે આ. એમ કે ટીલા ટપકો ન કરે તોય ચાલે, ફૂલ અગરબત્તી ધૂપ ન હોય તોય ચાલે. આ બેસી જાય પછી એને ખબર પડી જાય હું ક્યારે મરું જ નહીં, કેવો અભય થઈ જાય. નિશંકતાથી નિર્ભયતા ને નિર્ભયથી અસંગ થઈ જાય ને. પછી 254 મથાળે લખ્યું છે ગોપાલદેવે કે અબ હમ અમર ભયે નહીં મરેંગે ફેર, અમે મરશું જ નહીં. કેવો અભય થઈ જાય પછી અધ્યાત્મમાં. પછી એને ઈષ્ટનો વિયોગ થાય માથા પછાડે. આ અધ્યાત્મ છે. જીવનું મુખ્ય પરિણામ તે ચેતન એટલે જ્ઞાન સ્વરૂપ છે, અને જળનું મુખ્ય પરિણામ તે જડત્વ સ્વરૂપ છે. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જળ થઈને પરિણમે નહીં. તું મર જ નહીં, મરવું હોય તોય ન મર. નરકની વેદના સહન ન થાય ને તો મરી જાય તો ત્યાં તો બધું એવું જ હોય. શિશુ ઓગળતું હોય, આ તે પડે તો મરે જ નહીં. નિકાચિત આયુષ્ય હોય. તીર્થંકરને નિકાચિત હોય, ચરમ શરીર નિકાચિત હોય, એમાં નિકાચિત જ હોય, મરે જ નહીં. જુગલિયાની નિકાચિત હોય. એમ નારકીના જીવોને આયુષ નિકાચિત હોય, ઓછામાં ઓછું 10,000 વર્ષ. મરે કે મરે તો સારું ને, પણ એનાથી આપઘાત કરી નાખતા. મરે ક્યાં? કર્મ 2 ડગલા આગળ ને આગળ. એ કાર્બન શરીરમાં પહેલાં કર્મ લખાઈ જાય જે નથી ભોગવ્યા, એ પડે કૂવામાં. તો ચેતન એ કાર્બનને તેજસ લઈને જાય પછી બીજે કે આ બાકી છે હજી. થોડો મોડો પડ્યો હોત તો દેવું પતી જાત. હવે હારો હાલે લઈ જાય. હવે વ્યાજ સાથે આપવું પડે. પછી એ પડતા પડતા જે વિભાગ કર્યો ને યારે ચોંટે પાછો. જો પૂર્વના કર્મ ભોગવતા શો જ કરો છો, ગોપાલ કહે છે, તો એના કરતાં આકરા ન બંધાય, ધ્યાન રાખજો. હવે બાંધ્યા બિન ભૂખતે નહીં, બિન ભૂખતા ન છૂટાય. કોણે બાંધેલા? આપી કરતા ભોગતા, આપી દૂર કરાય. ભગવાન કે દૂર ન કરી દે, રસ્તો બતાવે સુખી થવાનો, કેમ કર્મ ભોગવાય. ગોપાલ જ્ઞાની પરમાત્મા ગુરુજી વર અને શ્રાપ, વરદાની નથી આપતો ને શ્રાપે નથી આપતા, રસ્તો બતાવે. આને લોન લીધી છે, ચૂકવી નથી ને, એટલે વરદાન આપે એવા ગુરુ ગોતે છે. એને હાથ ઊંચો કરવામાં શું વાંધો છે? એ હાથ ઊંચો કરે એટલે થેલી ખાલી કરી નાખો. એવી રીતે જ કમાણો એટલે ત્યાં જ જાય ને પૈસા. નમે આત્મા મૂકી દેતી. એને હાથ ઊંચો કરે એણે આત્મા મૂકી દીધો. તારા આત્માની આટલી હલકી કિંમત છે, એટલો સસ્તો છે તું. એને પોતાનું મહાત્મ્ય નથી તો શું થાય? જળનું મુખ્ય પરિણામ તે જળ સ્વરૂપ છે. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જળ થઈને પરિણામે નહીં. હવે હું ચેતન છું એમ તો હું મરું જ નહીં ક્યારે, એટલે કેનો ડર લાગે? વ્યવહારે ગૃહસ્થ વ્યવહારમાં ઇલાજ કરે, પણ સવારે લોહી આપ્યું હોય ને સાંજ સુધી રિપોર્ટ ના હોય તો થડથડ તો ન થાય ને એને. ડરે નહીં ને. શું આવ્યું રિપોર્ટમાં? ડૉક્ટરને ફોન ન કર્યા કરે ને બાર ઘડીએ, રિપોર્ટ આવી ગયો. એટલે હું ઉતાવળમાં જ છું, આપીશ ત્યારે પૈસા આપીશ ને. તું ઉતાવળ ક્યાં કરે છે? આર્તજનનો પ્રકાર છે. સત્સંગ કે આત્મા સિવાય નહીં કોઈ પણ ઈચ્છા. તીર્થંકરને આર્તજન કે છે. ઇષ્ટ વિયોગ, અનિષ્ટ યોગ, વેદના અને નિદાન, નિયાણું કંઈક જોઈએ છે, આ બધું આર્તજનના ખાતામાં આવે. તો આપણે સતત આર્તજનમાં જોઈએ ને. ભક્તિમય પછી આ જગ્યાએ બેઠો તો સારું હતું, આમ તો સારું હતું, પાછળ બેઠો સારું હતું, તો ચાલુ મેં નીકળી જવાય. હવે કેમ નીકળે? આગળ બેઠો આર્તજન જ ચાલુ હોય સતત. તે પાછું કુપોલદેવે તીર્થંકરે આને આર્તજન કહ્યું છે, હું નથી કહેતો. ઠેર ઠેર કુપોલદેવે તીર્થંકરની, જીનેશ્વરની, જીન વેતરા ગામ કહે છે. થાણાંગ સૂત્રમાં આમ લખ્યું છે, બોલે બીજું અંગરે, નંદી સૂત્રે ભાખ્યા, બધા શાખ આપી છે. જીનેશ્વરના માર્ગથી ઓછું અધિક કહીને અમારે અધોગતિ નથી નોતરવી. તો એ જે શાસ્ત્રો સાથે સરખાવે છે. એને ખોટું બોલીને આપણે આગળ તો શું જોતું હતું? બધા જે માગે તો આપણે આગળ છે શું પ્રભુ ચરણ કને ધરું. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જળ થઈને પરિણમે નહીં, અને જળનું જડત્વ પરિણામ તે કોઈ દિવસે ચેતન પરિણમે નહીં. એટલે આ શરીર ક્યારે જીવે જ નહીં આત્મા વગર. ગમે એટલી દવા લઈને
કુપોલે લખ્યું છે આખો ઓસડ દવા વિશે 772 73 74 પછી લખ્યું છે. આ તો બધું કહેવા માટે છે, બનવાનું જ બને છે, ઓસડ નામ માત્ર છે. પણ આપણે આંધળું ક્યાં ન કરાય ગૃહસ્થ વ્યવહાર. એવી વસ્તુની મર્યાદા છે. અને ચેતન અચેતન એ બે પ્રકારના પરિણામ તો અનુભવ સિદ્ધ છે. એ તો દેખાય છે ને, આપણે 100 વાગે તો બળે છે, દુખે છે, એટલે ચેતન છે. વેદન થાય છે એટલે ચેતન છે, તો ખબર જ છે. તો કે હાથને નથી બળતું, મને બળ્યું ને. જો જીભને બળતું હોય મરચાં ને ભજીયા ખાવાથી તો ન ખાય ને. એ ખાલી જોવે છે ભલે બળતું, કે લાવો બીજું મૂકો, ગોળની કણી લાવજો, આરે કે થોડું પાણી પી લે, ગ્લાસ ભરેલો હોય તો. એટલે નવાણીઓ દંડાઈ છે. ખાવું છે કોકને, ખાય છે કોક, ચાવે છે કોક, અને દંડાય છે કોક ત્રીજો જ. એ તો બિચારા આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણતા. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. આ એક પરિણામ કે ન કરતા દારો દોઈ. એટલે જડ પરિણામ ચેતનનું ન હોય, ચેતન પરિણામ જડનું ન હોય, ડબલ ન હોય, કોઈ પણ એક હોય, બેમાંથી એક. આપણે બે કરવા મથીએ છીએ. હું ચેતનને શરીરને ચેતન અમર કરવું છે, બને જ નહીં ક્યારે. એટલે આપણે બરફનો ગુણ બદલવો છે કે અડીએ ને એટલે ગરમ લાગવું જોઈએ, અને અંગારાનો ગુણ બદલવો છે આપણે કે અડીએ ને ઠંડુ લાગવું જોઈએ. બને જ કેમ? પ્રકૃતિનો નિયમ છે. એટલે આ દ્રવ્યની વાત કરે છે, આમ દ્રવ્યનો યોગ છે. પણ ગોપાલદેવે સહેલું ભાષાંતર કરીને ઉપદેશ બોધમાં પરિણામી નાખ્યું. આ તો અનુભવથી છે, બધાને ખબર જ છે ને. પછી બાળી નાખે, માનો કે એના સગા હોય તો કોઈ બાળે? આવા સારા માણસને બાળી નાખાય? ગોપાલદેવ વિચાર આવેલો ને 7 વર્ષે. નક્કી એ જીવે એવી વસ્તુ નથી તો જ સગાવાલા બધા. ભલે બહુ અક્કલ નહીં તો એટલી તો અક્કલ છે જ, ક્યાં રખાય નહીં તો ગંધાય, સડી જાય. હવે કેમ? એમાં ચેતન નથી. ફિનાઇલની ગોળી નાખે ને જંતુ ન થાય, ફિનાઇલ ગોળી નીકળી ગઈ એમાંથી, આત્મા નીકળી ગયો એટલે સડશે. હવે ખાશે નહીં, પીશે નહીં, શરીર ઢોલમપો ઢોલ જેવું થઈ જશે, ફૂલશે કે સડશે. હમણાં સડન પડન અને વિધ્વસન તો ગુણ છે. જીવ ચેતન પરિણામે પરિણામે અને જડ અચેતન પરિણામે પરિણામે, એમ વસ્તુ સ્થિતિ છે, એમ જ છે. માટે જીન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. કુપોલદેવ બનારસીદાસ કહે છે એમ ન લખ્યું, હું કહું છું એમ ન લખ્યું, જીન કહે છે. અર્થ તો કુપોલદેવ નક્કી કરે ને. ભલે બનારસીદાસે યથાર્થ લખ્યું છે એમ કુપોલદેવ કહ્યું છે પાછું. પણ અહીંયા આનંદ આવે એવી વાત કહી દઉં. બનારસીદાસે લખ્યું ને પછી હજી એક પદ છે, તો 781 છેલ્લો સૌભાગ્ય પદનો, કિસ્સો કનક જાકે ને. એટલે પરમાત્મા દશા, પરમ પુરુષ દશા વર્ણન. પુરુષ એટલે આત્મા, પરમ એટલે પરમ, પરમ આત્મા. એટલે પરમાત્માની દશા કેવી હોય? સદેહે. એ બનારસીદાસજીનો દોહા લખ્યા, કિસ્સો એટલે સોનાને કાદવ ગણે તો પરમાત્મા કહેવાય, સોનાને કાળકુટ વિષ ગણે તો શું કહેવાય? એટલે બનારસીદાસની ઉપમા ઓછી પડી. એક એક કડી લેતા જાય ને આપણે, અવસરે લેશું. બધી દશા કરતા જે બનારસીદાસે લખી છે પરમાત્માની દશા, એની કરતા કુપોલદેવ વેત ઊંચા છે. એટલે ઉપમા આપ્યાની તમારે રાખવી તે વ્યર્થ. એક એક મુદ્દો લેતા જવાનો. નીચ તો નરેજ પણ લોકો રાજા બનાવે નીચ. નીચ ક્યાં? કુપોલદેવ ઈડરના રાજાને કહે છે કે નીતિમત્તા સદાચાર નહીં હોય તો નરકે જશે. તપેશ્વરી રાજેશ્વરી, રાજેશ્વરી નરકેશ્વરી. નીચ તો નરેજ, નીચ ક્યાં? નરકે જશે કે. એટલે કુપોલદેવ સરખાવી જ ન શકે કોઈની સાથે. એ બધી કડી લેશું ને ખબર પડે. એટલે પોતે જ લખી ગયા છે કે ઉપમા નહીં આપતા. ઉપમા આપવાની તમારે રાખવી તે વ્યર્થ. આપવાથી તારી બુદ્ધિ મપાઈ જશે. તો આ ગુંઠાણામાં આપે છે. ચોથું, પાંચમું, દેશ વિરોધી તો હતો પણ સર્વસંગ પરિત્યાગ નહોતો કર્યો. એટલે ગૃહસ્થ જ કહેવાય એમ એમ બોલે પાછા જાહેરમાં. વચનામૃત ખુલ્લું પડ્યું હોય, ત્યાં બેઠો હોય પાછો હાથ જોડીને. કુસંગનો વળગાડ વળગે જ ને પછી.
જીવ ચેતન પરિણામે પરિણમે અને જળ અચેતન પરિણામે પરિણમે વસ્તુથી છે. માટે જીન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે દ્રવ્ય છે તે પોતાની સ્થિતિમાં જ હોય અને પોતાના સ્વભાવમાં જ પરિણમે. ફરીને એક વાત દોહરાવી છે. દોય પરિણામ એક દ્રવ્ય ન ધરતું હે. એટલે દ્રવ્ય એક જ, માનો ચેતન, તો એ જળ અને ચેતન બે ન થાય. દ્રવ્ય એક જ, જળ, તો એ જળની ચેતન બે ગુણ ન હોય, એનામાં બેમાંથી એક જ હોય. તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં એવી વસ્તુ સ્થિતિ છે. એટલે આત્મા ક્યારે દેહ ન થાય અને દેહ ક્યારે આત્મા નહીં થાય. એટલે તું ક્યારે મરી નહીં જા અને શરીર ક્યારે જીવતું થશે જ નહીં, એ જળ જ છે. પણ ટેબલ બહુ તૂટી ગયું હોય તો રિપેર કરવું પડે, એ મને રિપેર કરે બસ, ત્યાં સુધી વાંધો નથી. એને પોતાની જેમ એને શાશ્વત કરવાનું છે. કેવી રીતે થાય? એટલે સમજાઈ જાય એટલે પછી એને આકુળ વ્યાકુળ તો વહી જાય ને. શરીરમાં નાનામાં નાની વ્યાધિ થાય પછી આકુળ વ્યાકુળ ન થાય. કોઈ 5 વર્ષ સત્સંગ કર્યો અને હજી દેહમાં થોડીક અશાતા થાય છે ત્યાં તો આકુળ વ્યાકુળ થઈ જાય. સત્સંગનું ફળ શું? 5 કીધું છે, આપણે તો કેટલા બધા વર્ષથી છીએ. ત્રિભુવનભાઈને ખીજાયેલા, 5 વર્ષથી સત્સંગ કરો છો, હજી તમાકુ જેવું વ્યસન નથી છૂટતું. 25 વર્ષથી આવે છે, 30 વર્ષ, તો હજી વ્યસન નથી છૂટતા. ખૂબીનો તો એ છે વ્યસન, એનો ગંઢ મારવો પડે પછી, વ્યસનનો ચાહનો ગંઢ, સવારે બપોરે. અને મોક્ષે જવું છે, સીધું મુક્તિ. ચાની હોટલ છે ત્યાં, તમાકુ તપકીરની, બજરની, હુક્કાની, તમાકુની, ખાતા પીતા મોક્ષે જશે. પ્રભુજી કહેતા, સસો ચાલ્યો સ્વર્ગમાં, બેઠો પાલખી માય, અધ વચ્ચે પાછો ફર્યો, હુક્કો તમાકુ નાય, ભૂલી ગયો તો એ ડાબલી તમાકુની. ચૂનો કાથો કરવો પડે ને, કે આ તો ભૂલી ગયો, અર્ધ જ પાછો આવ્યો. એટલે થોડું ગૂંઠણું ચડશે પછી પાછું પડશે. 3 પગથિયા ચડશે, 4 પડશે. ત્રિભુવન માણેકચંદ કહેતા, મગન પપ્પાને અહીંયા બેસીને કે ઉપર જો બોલતા જ નહીં, કે બોલે નહીં સ્થિર થઈ જાય આપણે, સજ્જડ કરી નાખે. એવું ઝવેર બાપાને કહેલું. દાદરો ઉતરતા હતા કાવીઠાને, છોકરો હુકો કોલસા દેવતા ભરે, તમાકુ ભરે, પાણી ભરે, ગુડગુડાવે, પછી ફૂંક રિવર્સ ફૂંક લે ને પછી દેવતા પ્રજલે પછી આપવાનો હોય દાદાને કે બાપાને. એટલે થોડો મોડો થઈને એ શીખી જાય. પછી એને કોઈક ભર દે. તમને કડકુટ નથી લાગતી કે ઝવેર બાપાને? કે ઝવેર બાપા પછી મેં હાથ જ નથી લગાડ્યો, ખાલી એટલું બોલ્યા ઉતરતા. ખરે ટાઈમે ટકોર કરે, તેજીને ટકોરા, ગધેડાને ડફણા કહેવત છે. તમને કડાકૂટ નથી લાગતી? દાદરો ઉતરતા પછી કે મેં હાથ જ નથી લગાડ્યો. ચા કોફી ન પીવી વાત નથી, આ તો ઉપદેશ બોધની વાત ચાલે છે. એટલે એ જીવ તને જેમ ગમે એમ કર. દોય પરિણામ એક દ્રવ્ય ન ધરતું હે, તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં એવી વસ્તુ સ્થિતિ છે. એક જીવ દ્રવ્ય એ ચેતન અને અચેતન એટલે જળ, એ બે પરિણામે પરિણમી શકે નહીં. એટલે જીવ ચેતન તરીકે અને અચેતન તરીકે કેમ પરિણમે? બે સાથે પરિણામ ન હોય એમ. અથવા એક પૂતગલ દ્રવ્ય અચેતન, એનો ગુણ છે અચેતન, અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. એટલે ઉપયોગ લક્ષણ જીવનું છે, અને જેનું ઉપયોગ લક્ષણ ન હોય એ જડ પૂતગલ. બાકી બધા ઘણા ગુણ હોય, રસ, ગંધ, સ્પર્શ, વજન. જળને ચેતનને ઘણા ગુણ હોય. બધા પદાર્થને અનંત ગુણ છે. આમ મુખ્ય એક જ ગુણ કે જળ ચેતનમાં છે ફરકનો, તો ઉપયોગ લક્ષણ. એટલે ઉપયોગ લક્ષણની વ્યાખ્યા શું? જેનાથી વસ્તુનો બોધ થાય તે. તો ખુરશી કે ટેબલને ખબર નથી કે હું ટેબલ છું કે ખુરશી છું, એને ખોટું નથી ખબર. આપણને એટલું ખોટું ખબર છે કે હું શરીર છું. હું શરીર તો નથી જ, પણ ખોટું તો ખબર છે આપણને. ખુરશીને ખોટું નથી ખબર કે હું ટેબલ છું કે હું કબાટ છું એમ. સાચું કે ખોટું જ્ઞાન હોય એટલે ઉપયોગ તો છે ને ભલે. એટલે અજ્ઞાન એ જ્ઞાનનો જ ભાગ છે. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એમ નહીં, કુપોદો સમજાયું છે. અજ્ઞાન એટલે વ્યવહારમાં અમુકે એટલે નહીં એમ થાય. અહીંયા જ્ઞાન નહીં એટલે અજ્ઞાન નહીં, વિપરીત જ્ઞાન. ગણિત શાસ્ત્ર જેવું છે.
માત્ર પોતે પોતાનામાં જ પરિણામમાં પરિણમે. ચેતન પરિણામ એ અચેતન પદાર્થને વિશે હોય નહીં. ફરી ફરીને એકને એક વાત કહે છે. અને અચેતન પરિણામ તે ચેતન પદાર્થને વિશે હોય નહીં. માટે બે પ્રકારના પરિણામે એક દ્રવ્ય પરિણામે નહીં. એટલે હું ક્યારે શરીર થઈ શકું જ નહીં, મારામાં શરીરના ગુણ હોય જ નહીં. એ અટિયા પટિયા પપ પાવડર લાલી કરે તોય એ મળદું શણગોરા જેવું છે. બે પરિણામને ધારણ કરી શકે નહીં એક દ્રવ્ય. એક કરતુંથી દોય દર્વ કબૂ ન કરે. એટલે એક કાર્ય માટે એક ક્રિયા. હવે આમ છે, બે પરિણામ થાય પછી કાર્ય શરૂ થાય ને. એટલે કે જે માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. એટલે ફરી વાર એ જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ. બે દ્રવ્યનું મળવું એકાંત એવું યોગ્ય નથી. એટલે ચેતન અને જળ સંયોગ સંબંધે છે, સ્વભાવ સંબંધે નથી. સ્વભાવ સંબંધે હોય તો છૂટા થાય જ નહીં. તો સાકર અને ગળપણ એ સંયોગ સંબંધ નથી, સ્વભાવ સંબંધ છે. એટલે ગળપણ વગરની સાકર હોય જ નહીં. માટે એક ક્રિયા તે બે દ્રવ્ય કાર્ય પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંત એવું યોગ્ય નથી. એટલે જીવ ક્યારે શરીર ન થઈ શકે અને શરીર ક્યારે જીવ ન થઈ શકે. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઉપજતું હોય તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે. એટલે પોતાનો ગુણ જે હતો, ચેતન ઉપયોગ લક્ષણ, એ ગુમાવી દે તો જળ થઈ જાય. એ જળ થઈ જાય તો એ ગુમાવી દે, પણ ગુણ અને ગુણી અલગ થાય જ નહીં ક્યારે. અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વભાવ સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. આવરણ આવી જાય એટલે ઘણું બધું જાણતો હોય, નિગોદમાં જાય તો જ્ઞાન ખાલી અક્ષરના આનંદમાં ભાગ જેટલું હોય. વધઘટ થાય, એકાંતે વયું ન જાય. એટલે જળ જેવો જ હોય નિગોદનો જીવ, પણ જળ નથી. જ્યારે એમ બનતું નથી ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે, અર્થાત ન જ કરે. એટલે આપણી બધી ક્રિયા છે ને, સવારે ઉઠીએ ને રાત્રે સૂઈએ ત્યાં સુધીની, પછી ઊંઘમાં પછી શરીરની જ ક્રિયા છે. ઉઠે પછી બ્રશ કરે, નાહી ધોવે, પછી નાસ્તો કરે, પછી કપડાં પહેરે, બધું શરીરની જ માવજત કરે છે. પછી ઠંડી લાગે એટલે ઓઢે, ગરમી લાગે તો પંખો કરે, પડખા ફરે, બધી શરીરની જ ક્રિયા છે. પોતે ચેતન, જન્મથી મરણ સુધી શરીરની જ ક્રિયા કરે છે. એટલે કમાઈ કેવી રીતે? કાંઈ અનંતકાલથી આ જ કર્યા કરે છે. એટલે એક જ વસ્તુ કમાય, જન્મ મરણ ફર્યા કરે. જ્યારે એમ બનતું નથી ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે, અર્થાત ન જ કરે. દોય કરતુંથી એક દ્રવ્ય ન કરતું હે. તેમજ બે ક્રિયા દોય કરતુંથી, એટલે બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં. એટલે એક દ્રવ્યને બે પરિણામ અને બે પરિણામનું એક દ્રવ્ય. એટલે એકની એક વાત છે, ઉલટાવીને સમજાવી છે આપણને. પહેલાં ચેતન લીધું, પછી જળ લીધું એમ. તેમજ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં. એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. માટે અહીંયા બે ઉપયોગની વાત આવી ને, એક સમયને વિશે બે ઉપયોગ, આનંદની વાત છે. કોઈને પૂછવા જાય ને આપણે કેવળ જ્ઞાન એટલે શું, કે હાથમાં પડેલા આમળાની જેમ લોક દેખાય. તીર્થંકર કે કેવળી જમતા હોય ત્યારે પહેલાં ભાત, પછી દાળ, પછી રોટલીને બટકું, એમ તો ન લે ને, વ્યવસ્થિત રીતે લે. દાળ ચાવે ને રોટલી પીવે એવું તો કરે જ નહીં. એનો ઉપયોગ છે ને. તો જ્યારે એ ઉપયોગ છે ઓલો ઉપયોગ ન હોય ને, લોકાલોક દેખવાનો. એટલે બાળજીઓને સમજાવવા માટે વાત કરી છે કે કેવડીને બધું દેખાય. એમ બધું દેખાય? અહીંયાથી બેઠા બેઠા અમેરિકામાં શું થાય ખબર પડે? એટલે અહોભાવ થાય કે આટલું બધું આત્મા આટલી શક્તિવાળો છે. એટલે કુપોલદેવે 7 પત્રો લખ્યા છે. આ બધું ગોસળિયા ઊભા કરે પત્ર. સૌભાગભાઈ કે ગોસળિયો આમ પૂછે છે અને માનતો નથી. એટલે લોકોનું જ્ઞાન મુખ્યપણે નથી. તો મુખ્યપણે શું છે? આત્માનું આત્મામાં પરિણમવું. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એ કેવળ જ્ઞાન છે. લોકોનું હોય ન પણ હોય, શુદ્ધ આત્મા સ્વરૂપ પાસે ન હોય, બીજે ક્યાં હોય? આરસી ચોખ્ખી થઈ ગઈ છો, એને મતલબ જ નથી. એટલે કુપોલદેવે લખીને આપ્યું,
પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે 187માં. તે મૂકીને હવે લોકલોક પ્રત્યે કેમ જશે? એને ઈચ્છા હોય કે હું જ્ઞાન થાય જ નહીં કરે, જ્ઞાન થાય જ નહીં કરે, પણ પછી નાડું આવી ગયું ને હોરાભાઈનું, છોડે જ નહીં પછી. તેમજ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં, એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. માટે જીવ પૂતગલ એક ખેત અવગાહી દો. ખેત એટલે ક્ષેત્ર, એક ક્ષેત્ર અવગાહી એમ. જીવ અને પૂતગલ એક ક્ષેત્ર અવગાહી છે. એટલે આત્મા એક પ્રદેશે દૂર નથી આપણા શરીરથી, હું આ પ્રદેશથી એમ. પણ આપણે તો શરીર જ છીએ ને, એટલે એ રીતે જ વાત થાય ને. એટલે પોતે પોતાનાથી દૂર છે જ નહીં, પોતે પોતે જ છે. એક પ્રદેશે આત્મા દૂર નથી, ગોપાલદેવ કે, અને અનંતકાળથી એને મળતો નથી. આત્મા છોકરું અને ગામમાં ગોતે છે, મારું છોકરું ખોવાઈ ગયું એમ. આપણે મેળામાં ગયેલો ને એટલે આખા મેળામાં ફરે જ બધે. છોકરું કાચમાં લઈને ગોતે, છોકરું કે ખોવાઈ ગયું છે. મળે કેવી રીતે? પોતાને ભૂલી ગયો છે. પોતાના સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી. અપને અપને રૂપ કો ન ટરતું હૈ. કેમ? એક ક્ષેત્ર ઉગાઈ છે. અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે જળ પરિણામ કો કરતા હે પૂતગલ. એટલે દેહાદિક કરીને જે પરિણામ થાય છે તેનો પૂતગલ કરતા છે. બાળક હતો, મોટો થયો, બૂઢો થઈ ગયો, મરી ગયો, જેને આપણે કહીએ છીએ, આ બધા જળના ગુણ છે. મેરું છે જ નહીં. પંચ મહાભૂત પોતે, પાણી પાણીમાં, કાર્બન કાર્બનમાં, લોખંડ લોખંડમાં, કેલ્શિયમ હાડકામાં હોય ને એમાં, પછી એમાં ઉગશે ઘાસ, એટલે લોખંડ કેલ્શિયમ જશે, એ ગાય ખાશે એટલે દૂધ, એ દૂધ પીશે બાબો, પછી એના હાડકા થશે. એ દાદાના હાડકા ખાય છે બાળક, કાકાના, પાડોશીના, બધાના સર્ક્યુલેશન ચાલુ છે. કારણ કે તે દેહાદિ જળ છે, અને જળ પરિણામ તો પૂતગલની વિશે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે. એમાં કાંઈ બીજું પ્રમાણ હવે જોઈતું નથી. એમ ગણી કહે છે કે ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હે. ચિત્ત આનંદ, સત તો બધું છે, જળ અને ચેતન બધું સત જ છે, નાશ થાય જ નહીં. સત અસત ન થાય ને અસત ક્યારે સત ન થાય. પણ સાથે ચિત્ત, ચૈતન્ય ઉપયોગ લક્ષણ છે આત્માને, એટલે સચ્ચિત્ત. આપણે સચ્ચિત તો છીએ જ, સતે સત તો બધી જ વસ્તુ છે, જળ ચેતન. આનંદ નથી આપણને. જ્યારે આત્મા નિર્મળ થઈ જાય ત્યારે સચ્ચિદ આનંદ, એટલે ભગવાન. આત્મા ઓ પરમાત્મા, જીવનું શિવ થઈ ગયું. આ ક્યારે થાય? સર્વજીવ છે સિદ્ધસમ, સમજે તે થાય. ક્યારે સમજે? નરકી કરણી નર કરે, નર નારાયણ હોય. જે આવી રીતે નારાયણ થઈ ગયા છે સદેહ, એ કે કરવાનું. તો આકાશી નારાયણ આગળ જાય છે કે અમે બોલતા જ નથી. અમે પ્રત્યક્ષ સદગુરુ સબ નહીં, પરોક્ષજીનો ઉપકાર, છૂટતું જ નથી. આ કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે કે જો આમ તમે વસ્તુથી સમજો તો જળને વિશેનો જે સ્વરૂપ ભાવ છે, સ્વસ્વરૂપ ભાવ છે તે મટે, અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. ધરબાયેલું હતું. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને ટૂંકામાં લખી છે. જોકે જેને યથાર્થબોધ છે તેને તો સુગમ છે. એમ નથી કહેતા મને સમજાય છે, એટલું સમજો તો. જેને યથાર્થબોધ છે એને એ વાતને ઘણીવાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે. એટલે કે એકવાર વાંચીએ કે એકવાર ગાઈએ એટલે પછી એનો વિચાર ઊંડા ઉતરીને કરવો પડે, નિધિ ધ્યાસન, ફરી ફરીને. એ વાતને ઘણીવાર મનન કરવાથી, એટલે એક વારમાં કે પતે ન જાય. કે સવારે તો 20 દુઆ કરેલા, મેં વાંચી લીધી મોક્ષમાળા. હું નાનો હતો ત્યારે જ વાંચી મોક્ષમાળા. ફરી વાર વાંચી લેજે મરવા પહેલાં, જો ગતિ સુધારવી હોય તો. ઘણીવાર મનન કરવું પડે. કુબોલદેવ આગમ મગાવતો હતો, એનું શું વાંચવાનું હોય? ઈડર ગયા તો બોલો ખાનામાં દ્રવ્ય સંગ્રહ કાઢ્યો. તમારું શું વાંચવું છે? ધડો બેસાડે બીજાને. કેમ ન ચાલે? ફરી ફરીને મનન કર્યા કરે. સૌભાગભાઈ કહે છે કુબોલદેવને તો કે અંબાલાલને મોકલજો, અમને આત્મધેન ગાથાના અર્થ સમજાવે.
એ સ્વભાગમાં નહીં સમજાવે ને. આત્મા બેફટ આત્મથી સમજ્યા વગર આત્મા આવી ગયો તો કે જે 2-5 દિવસ છે તો મને આનંદ આવશે કે અર્થ કરે, બીજું શું કરે. એના કરતાં આગળ સત્સંગનું મહાત્મ્ય કેટલું છે. કેવળીને કેવળ જ્ઞાન છે, તીર્થંકરને કેવળ જ્ઞાન છે. કેવળી નમસ્કાર ન કરે સામે મળે તો, કેવળી સમો સમજે તીર્થંકરને નમસ્કાર ન કરે એમ શાસ્ત્ર કહે છે. વંદન વ્યવહાર છે જ નહીં કેવળ જ્ઞાન છે. પછી સરખા જ છે ને જ્ઞાન અપેક્ષા. તીર્થંકર સરખા છે પણ કર્મની પ્રકૃતિ પ્રમાણે તીર્થંકરની ડિગ્રી ઊંચી છે એટલે બોલે નહીં. તીર્થંકર જ્યારે દેશ ના આપે ત્યારે કેવળી મૌન હોય, પણ સમોસનમાં કેવળી પાછા હોય ખરા. કેમ? સત્સંગ તો બીજે ક્યાં જાય? મેચ જોવા જાય, વિકથા કરવા જાય, બસ સ્ટોપ આગળ ઉભા રહે. સત્સંગનું આ મહત્વ છે. જે કેવળીને કેવળ જ્ઞાન છે, તીર્થંકર પાસે બધું છે, એ પાછા સમોસનમાં જઈને બેસે. સત્સંગનું આ મહાત્મ્ય છે. પોતા પાસે મોક્ષ છે, સામે મોક્ષ છે. સત્સંગ અમને મોક્ષ કરતા સત્પુરુષનું ચરણ આપ, વચનામૃત 211. આ સત્સંગનું મહાત્મ્ય છે. એનો જોગ નથી સત્સંગનો. આપણે છે જોગ તો બ્રહ્મજી કે યોગ્યતા એની લાયકાત નથી. એ સત્સંગ મૂકીને કુસંગમાં વળગે જ પાછો. આ જોગ નથી સત્સંગનો, એટલે જોગે નથી. આપણે જોગ છે તો યોગ્યતા નથી, આપણે લાયકાત નથી, એટલે એમાંથી મેળવવું જોઈએ, મળતું નથી એને. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.